ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ભાજપ કાર્યાલય ગોવર્ધન કોમ્પ્લેક્સમાં દીવા નીચે અંધારું જોવા મળી આવ્યું છે, જેમાં ભાજપ કાર્યાલય ગોવર્ધન કોમ્પ્લેક્સમાં કચરાના ઢગલે ઢગલા થતા હોય છતાં નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી આવ્યું છે। દહેગામ નગરપાલિકાનું વહીવટી તંત્ર જાણે કે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। શહેરની જનતાને અહેસાસ થઈ રહ્યો છે ત્યારે દહેગામ શહેરમાં આવેલ ભાજપ કાર્યાલયના ગોવર્ધન કોમ્પ્લેક્સમાં ઉપર જવાના મુખ્ય રસ્તા છે, તેમાં ઉપર નીચે કચરાના ઢગલે ઢગલા હોવા છતાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી, કચરો પણ વાળવામાં આવતો નથી, જેને લઈ માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે। ભાજપ કાર્યાલય પણ આ જ કોમ્પ્લેક્સમાં આવેલ હોવાથી તેની આગળ જ કચરાના ઢગલા જોવા મળી આવતા હોવા છતાં તેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। ભાજપના આગેવાનો આ કાર્યાલયમાં અવારનવાર મીટિંગ ભરે છે, તેમ છતાં જાણે કે દીવા નીચે અંધારું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે તાત્કાલિક તકેદારીનો પગલાં ભરીને પોતાની આબરૂ બચાવે તે જરૂરી બન્યું છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।